સ્પાની આડમાં દેહ વિક્રયનો કાળો કારોબાર ચલાવતી મહિલાની સ્થાવર મિલકતને પોલીસે જપ્ત કરી સીલ મારી દીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પૂર્વે પોલીસે વાઘાવાડી રોડ પર અક્ષરવાડીની સામે ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં દરોડો પાડી સ્પાની આડમાં દેહ વિક્રયના કાળા કારોબારને ઝડપી લીધો હતો. દરમિયાન સ્પાની મહિલા સંચાલક શબાનાબેન થીમ દ્વારા વારંવાર ગુનાહિત કૃત્ય આચરવામાં આવતા પોલીસે કોર્ટમાં મહિલાની મિલકતને જપ્ત કરવા માટેનું કહેતા કોર્ટ દ્વારા મિલકત જપ્ત કરી લેવા મંજૂરી અપાઈ હતી. કોર્ટના હુકમથી એએસપી ઘનશ્યામ ગૌતમ સહિતના પોલીસ કાફલાએ ઈવા સુરભી કોમ્પ્લેક્સ ખાતે દોડી જાય આયુ થાઈ ફેમિલી સ્પા નામની દુકાનને જપ્ત કરી સીલ મારી દીધા હતા. પોલીસ કાર્યવાહીને પગલે અસામાજિક પ્રવૃત્તિ આચરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. आज 18 जुलाई 2026 को एवा सुरवल मॉल में आने वाली एक दुकान को हमने अटैच किया है और ये कार्रवाई हमने कोर्ट के आदेश अनुसार की है। ये दुकान जो थी वो सवाना वैन थी, उन्होंने इसको जो है सवाना वैन इसको ओन करती हैं और जिनके खिलाफ बारंबार गुनाहित कृत्य वो करती थी, जिसमें उन्होंने देह व्यापार का धंधा चला रखा था। ऐसे बारंबार उनके खिलाफ एफआईआर दाखिल हुई और 2026 में 2 एफआईआर उनके खिलाफ दाखिल हुई। उसको ध्यान में लेके हमने कोर्ट में अर्जी करी कि हमको इनके खिलाफ बीएनएसएस 107 की कामगिरी करनी है और उसमें आज 16 तारीख को कोर्ट ने हमको जो है पॉजिटिव आदेश दिया। उस आदेश के अकॉर्डिंग आज 18 तारीख को अभी पंचनामा के तहत इसको हम सीज करने की और अटैच करने की, टांच में लेने की कार्रवाई चालू है। आज की तारीख पे मार्केट कीमत जो है इसकी लगभग 80 लाख जानने को मिली है।